હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડનો ફેમસ ધાબા સ્ટાઇલ વઘારેલ રોટલો. તેમાં સૌ પ્રથમ 3 થી 4 કલાક પહેલાં મેં રોટલા બનાવીને તૈયાર કરી લીધા છે. રોટલાને આ રીતે કટકા કરીને તૈયાર કરી લેશું. ત્યારબાદ એક પેનમાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન ઓઇલ, 2 ટેબલસ્પૂન ઘી મૂકી ગરમ કરી લેશું. તેમાં રાઈ, જીરું, તમાલપત્ર અને સૂકા મરચાંનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં લીલા મીઠા લીમડાના પાન અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. પછી હળદર, લાલ કાશ્મીરી મરચું અને સ્વાદ અનુસાર નિમક ઉમેરીશું. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરી હલાવી લેશું. ત્યારબાદ તેમાં ધાણા જીરું, ગરમ મસાલો નાખી હલાવી અને થોડી કોથમીર એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં 1 બાઉલ જેટલું મોળું દહીં ઉમેરીશું. આમાં આપણે છાશ નથી લેવાની, છાશ લેવાથી રોટલો ઢીલો થઈ જાય છે. મિક્સ કર્યા પછી આપણે કટકા કરેલ રોટલો એમાં ઉમેરી દઈશું. રોટલો ઉમેરી અને એક સરખું મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે પાછા થોડા લીલા ધાણા એડ કરી હલાવી લેશું. આ રોટલો 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લીલા ધાણાથી ગાર્નિશ કરી અને સર્વ કરી શકીએ છીએ. તો રેડી છે કાઠિયાવાડનો ફેમસ એવો વઘારેલો રોટલો. તેને દહીંને સલાડ સાથે આ રીતે સર્વ કરી શકશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.